બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે બજાજ હેલ્થ કેર. આ બજાજ ગ્રુપ સાથે એસોસિએટેડ નથી, અપફ્રન્ટ મારે તમને સમજાવવાનું રહેશે, પણ બજાજ હેલ્થ કેર આજે ધ્યાન પર રાખો. મંથલી ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર. મંથલી ચાર્ટ્સમાં એક બહુ જ સરસ સપોર્ટ લઈને સ્ટોક આગળ વધી રહ્યો છે. હું તમને હોમવર્ક આપું છું વીકલી અને ડેઇલી ચાર્ટ્સનો સ્ટડી કરવાનો. ત્યાં પણ સરસ બ્રેકઆઉટ છે, પણ એ બ્રેકઆઉટ કઈ રીતે છે એ તમારે જરા જોવાનું રહેશે. પણ સેટઅપ સારું છે, ટેકનિકલી વાત કરી લીધી. હવે આવો ફંડામેન્ટલી. ઓલરેડી સરસ ચાલી રહ્યો છે સ્ટોક, એ તમારે બે ટુકડામાં ખરીદી કરવી છે. એક તમે કરન્ટલી પણ ખરીદી કરી શકો છો અને એક તમે 460 સુધી ઘટાડે પણ ખરીદી કરી શકો છો. હવે કારણ શું છે ખરીદી કરવાનું તે તમે સમજો. પહેલાં તો કંપની દેવું ઘટાડી રહી છે, એટલે એ એક સારી વાત. Q1 પરિણામો પાછલા તમે જોયા હોય ને તો એ બહુ સારા રહ્યા છે, એટલે પરિણામો સારા રહ્યા હોવાને કારણે થઈને પણ તમને ખરીદદારી માટેનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. હવે જો ખરીદી કરવી છે તો પછી શું ધ્યાન પર રાખવું? પહેલાં ગ્રાફિક્સ બતાવી દો, અને ગ્રાફિક્સ બાદ ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપણે બતાવી દઈશું સાથે સાથે. 700 રૂપિયાનો પહેલો ટાર્ગેટ મને અહીંયાથી ખાસ બને છે, અને ત્યારબાદ 900 રૂપિયાનો બીજો ટાર્ગેટ. તો એ ટાર્ગેટ સ્ક્રીન પર લઈને આવો, અને સ્ટોપ લોસ નીચે જે બ્લેક લાઇન તમે જોઈ, જે સારો સપોર્ટ હતો, એ 420નો સ્ટોપ લોસ, 700 અને 900ના ટાર્ગેટ્સ તમારા માટે બની રહ્યા છે. તો બજાજ હેલ્થ કેર આજે તમે ધ્યાન પર રાખો. હવે જે કારણો આપ્યા છે તે કારણો પણ દર્શક મિત્રોને સ્ક્રીન પર બતાવી દઈએ. મેઇન તો ઘટાડે ખરીદવું છે. અહીંયાથી ઓલમોસ્ટ 460 સુધી આવે તો તમે ઘટાડે ખરીદી કરી શકો છો. અને સાથે સાથે તમે જુઓ કે કારણોની જો વાત કરીએ આપણે, તો મુખ્ય કારણ અહીંયા એ છે કે ડેટ ઘટાડી રહ્યા છે અને Q1 પરિણામો સારા રહ્યા હતા, એટલે બજાજ હેલ્થ કેર આજે આપણે ધ્યાન પર રાખવાનો થશે. તો આ બે કારણોને લઈને, એક તો ટેકનિકલી તો આપણે વાત કરી લીધી, સારું બ્રેકઆઉટ છે, અને વોલ્યુમ પણ ઇન્ફેક્ટ સારા છે, એટલે સારા વોલ્યુમ સાથે કોઈ માલ કોર્નર કરી રહ્યું છે તો તમે પણ અહીંયાથી ખરીદી કરો તો લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ્સ બની શકે છે. હવે યોમિક, આપની પસંદગી જાણી લઈએ. જી બિલકુલ, યસ. આજના દિવસે મારા તરફથી રહેશે છે અંબર એન્ટરપ્રાઇઝ. હવે અહીંયા કારણ જો સૌથી પહેલાં નજર કરીએ તો આપણને ટેકનિકલ સારું એવું અહીંયા આપણને સેટઅપ જોવા મળ્યું છે. સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવો તો ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો છેલ્લા 9 મહિનાથી આપણને અહીંથી ટ્રેન્ડ લાઇનનું સારું એવું તમે જો બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વારે મોડ તમે જો ઉપરની જે અપર ટ્રેન્ડ લાઇન છે એની ઉપર અવરોધ આવતો હતો, અને ફાઇનલ એની ઉપર આપણને અવરોધને પર કારોબાર ગયો છે, એટલે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. બીજું તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં ટોટલ છેલ્લા 5 અઠવાડિયાથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બંધ જોવા મળ્યું છે, એટલે ત્યાં પણ સારું તેજીનું સેટઅપ છે. અને વીકલી ચાર્ટમાં તમે જોશો તો સતત આપણને 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી વારંવાર આપણને અહીંથી બાઉન્સ બેક જોવા મળે છે, એટલે એ કારણથી પણ આપણને એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. જો હવે વાત કરીએ ટાર્ગેટની, તો ટાર્ગેટ અહીંયા 8,800 રૂપિયાની આવે એવી આપણને એક શક્યતા જોવા મળી છે, અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 8,190 રૂપિયા રાખીશું, એટલે 10 EMA છે એને આપણે સપોર્ટ તરીકે જોઈશું, અને ઉપર મજબૂતી તરીકે આપણને 8,800 રૂપિયાની લેવલ જોવા મળી શકે છે. આજના દિવસે મારા તરફથી રહેશે છે અંબર એન્ટરપ્રાઇઝ. તો અંબર એન્ટરપ્રાઇઝ ધ્યાન પર રાખો. આ સ્ટોકમાં પણ આજના દિવસે એક્શન પોસિબલ છે, તો આજના બંને બમ્પર સ્ટોક્સ તમને અમે રજૂ કર્યા.